ચાલો મિત્રો, આપણે આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે HOF ફોર્મ કેમ ભરવાનું, બરાબર? આપણા જોડે કોઈ પણ ડોક્યુમેન્ટ ના હોય, વાઈફ કે પછી છોકરાઓ બાળકો હોય જે એમના પિતાના નામ એડ્રેસ ચેન્જ થઈ ગયું હોય લાઇટ બિલ પ્રમાણે, હવે એ જ એડ્રેસ તમારે આધાર કાર્ડમાં તમારા પપ્પામાંથી કોપી મારવું હોય તો એક HOF ફોર્મ આવશે, હેડ ઓફ ફેમિલીનું ડિક્લેરેશન ફોર્મ. જેમાં પિતાની સહી કરાવી દેવાની લાસ્ટમાં, અને ફોર્મથી આપણે એડ્રેસ અપડેટ કેમ એ થશે એનો બી વિડીયો આપણી ચેનલ ઉપર છે. અને તમારે ફોર્મ ભરતા ના ફાવતું હોય તો એનો પણ આ વિડીયો મેં બનાવ્યો છે. આ વિડીયોમાં જોઈ લેવાનું, જેમાં HOFનો મતલબ થાય હેડ ઓફ ફેમિલી, બરાબર? થેન્ક યુ. આગળ વિડીયોમાં તમે જોઈ લો. મિત્રો, આપણે HOF ફોર્મ કેમ ભરવાનું, HOF નેમ લખી દેવાનું અહીંયા એઝ પર તમારા પિતા કે તમારા હસબન્ડનું નામ. પછી HOF એઝ પર એડ્રેસ, જેમ કે તમારા પિતાના આધાર કાર્ડમાં એડ્રેસ હોય કે હસબન્ડના આધાર કાર્ડમાં હોય, અહીંયા HOFનું આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે, બરાબર? એ આધાર કાર્ડ નંબર નાખીને નીચે ધીસ રેસિડેન્ટમાં તમારે તમારું નામ નાખી દેવાનું. પછી નીચે યોર આધાર કાર્ડ નંબર અને રિલેશનશિપમાં તમે સન છો કે વાઈફ છો કે ડોટર છો એ લખી કાઢવાનું છે. અહીંયા તમારે તમારું નામ નાખી દેવાનું છે. અહીંયા બી તમારે તમારું નામ નાખી દેવાનું છે, જે તમારું નામ હોય. અહીંયા તમારું ડેટ નાખી દેવાની છે કે જે ડેટે તમે આ ફોર્મ ભરી રહ્યા છો. એ ફોર્મ ભરાયું તમારી જે પણ ડેટે તમે આ ફોર્મ ભર્યું હોય એ ડેટ તમારે નાખી દેવાની છે. ડેટ અહીંયા નખાઈ જાય પછી અહીંયા સિગ્નેચર જોઈ લેવાની છે HOFની, જ્યાં તમારે સિગ્નેચર કરી લેવાની હેડ ઓફ ફેમિલીની. એ સિગ્નેચર થઈ જાય એટલે આ ફોર્મ તમારે રેડી. પણ બધું જ તમારે કેપિટલ અક્ષરમાં ભરવાનું રહેશે. કોઈ પણ સ્મોલ અક્ષરમાં ભરશો તો આ ફોર્મ નહીં ચાલે. એટલે ફરીથી આપણે ધ્યાનથી તમારે વિડીયો જોઈને ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો. આમાં HOFનો મતલબ હેડ ઓફ ફેમિલી, HOFનું એડ્રેસ એટલે કોઈ પણ પિતા કે હસબન્ડનું નામ HOFમાં ગણવામાં આવે છે હેડ ઓફ ફેમિલીમાં. થેન્ક યુ.